ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જો આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પાઠ નંબર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સની વાતો કરી રહ્યા છીએ. ગઈકાલના લેક્ચરમાં પ્રસ્તાવના પૂર્વ ભૂમિકાની આપણે વાતો કરી. અર્ધવાહકો મુખ્યત્વે બે પ્રકારના ભાગમાં વહેંચવામાં આવેલા છે. એક પ્રાથમિક મૂળભૂત અર્ધવાહકો અને બીજા મિશ્ર પ્રકારના અર્ધવાહકો. આજે આપણે સૌથી પહેલાં શુદ્ધ પ્રાથમિક અર્ધવાહકોની વાતો કરીશું. આ પાઠની અંદર આપણે શરૂઆતમાં અર્ધવાહકોની સમજૂતી બે રીતે આપેલી છે. એક બેન્ડ વાદને આધારે, બેન્ડ ઉર્જાના આધારે એક ચર્ચા કરેલી છે, અને બીજી બોન્ડવાદ, બોન્ડ એટલે બંધ, બંધની રચનાને આધારે પણ ચર્ચા કરેલી છે. વચ્ચે 14.2 નંબરનો મુદ્દો એ બેન્ડવાદને આધારે છે. એ વાત આપણે પછી રાખીએ, પણ પહેલાં આપણે 14.3 શુદ્ધ અર્ધવાહકની સમજૂતી, ઇલેક્ટ્રોન સંરચના અને બંધને આધારે કેવી હોય એ આપણે જોઈશું. કારણ કે રસાયણ વિજ્ઞાનમાં પણ આવું બધું તમે ભણો છો એટલે થોડો જલ્દી ખ્યાલ આવે. એટલે આપણે 14.2 નંબરના મુદ્દાને પાછળથી લઈશું. 14.3 નંબરનો મુદ્દો આપણે પહેલાં જોઈએ. જો અહીંયા શુદ્ધ અર્ધવાહક, જેને આંતરિક અર્ધવાહક કહેવામાં આવે છે. શુદ્ધ એટલે જે અર્ધવાહકમાં બીજી કોઈ પણ પ્રકારની અશુદ્ધિ નાખેલી ન હોય એવા અર્ધવાહકને શુદ્ધ અથવા આંતરિક અર્ધવાહક કહેવાય. પણ જો એમાં તમે બીજી કોઈ અશુદ્ધિ નાખેલી હોય તો એવા અર્ધવાહકને મિશ્ર પ્રકારનો, કારણ કે એમાં બીજાનું મિશ્રણ કર્યું આપણે, તો એ મિશ્ર પ્રકારનો અથવા અશુદ્ધ અર્ધવાહક કહેવાય, જેની વાતો હમણાં પછી આપણે કરીશું. સૌથી પહેલાં આપણે શુદ્ધ અર્ધવાહકની વાત કરીશું. સામાન્ય રીતે સિલિકોન, જર્મેનિયમ, આ બધા અર્ધવાહકો છે મિત્રો. સિલિકોનનું જેવું સ્ફટિક બંધારણ હોય તો જર્મેનિયમનું પણ એના જેવું જ હોય છે. એટલે આપણે કોઈ એક સિલિકોનની ચર્ચા કરીશું. તો શુદ્ધ અર્ધવાહક તરીકે આપણે સિલિકોનનું ઉદાહરણ લઈએ. સિલિકોન, જેનો પરમાણુ ક્રમાંક તમે જાણો છો કે ભાઈ સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 છે. માટે તેની ઇલેક્ટ્રોન સંરચના લખવી હોય તો 2, 8, 4. કારણ કે કેમિસ્ટ્રીના નિયમ પ્રમાણે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન રહી શકે, બીજીમાં 8, 8, 18, 32 એ રીતે આવતું હોય છે. તો આ 14 પરમાણુ ક્રમાંક છે, એટલે સિલિકોનમાં 14 ઇલેક્ટ્રોન હોય. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય એટલે કક્ષા પૂર્ણ ભરાઈ જાય. બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ભરી જાય તો એ પૂર્ણ ભરી જાય, એટલે 8 ને 2 10, 14 છે મિત્રો. તો 14માંથી 10 પહેલી અને બીજી કક્ષામાં ભરી જાય. ત્રીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રહી શકે, પણ આપણી પાસે 14 ઇલેક્ટ્રોન હોવાથી 2 અને 8, 10 ને 4, 14, એટલે આ ત્રીજી કક્ષા પૂર્ણ ભરાતી નથી. હવે એ જ પૂર્ણ ભરાતી ના હોય તો આગળ ચોથી કક્ષા બનાવવાનો સવાલ આવતો નથી. તો આમ સિલિકોનની ઇલેક્ટ્રોનિક સંરચના 2, 8, 4 છે. પહેલી કક્ષા જો આ જ ઇલેક્ટ્રોનિક સંરચનાને બીજી રીતે લખવી હોય તો 1s2. 1 એટલે મુખ્ય ક્વોન્ટમ નંબર n બરાબર 1, જેને તમે રસાયણ વિજ્ઞાનમાં કે કવચ અથવા કે સેલ કહો છો. અને પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન રહી શકે, અને આપણે 2 જ છે જ, એટલે આ પૂર્ણ ભરાયેલું છે એમ કહેવાય.
આ કક્ષા પૂર્ણ ભરાયેલ છે એમ કહેવાય. પછી બીજી કક્ષા આવે 2s2 2p6. જો એ બગડો છે તો આ મુખ્ય ક્વોન્ટમ નંબર n બરાબર 2, જેને તમે રસાયણ વિજ્ઞાનમાં એલ કવચ અથવા એલ સેલ કહો છો, જેમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન રહી શકે. તો 2 અને 6 8, એટલે આ પણ પૂર્ણ ભરાયેલ છે. હવે જો 4 ઇલેક્ટ્રોન વધ્યા તો એના માટે ત્રીજી કક્ષા મુખ્ય ક્વોન્ટમ નંબર n બરાબર 3, જેમાં 3s, પણ 3sમાં 2 ઇલેક્ટ્રોન રહી શકે. તો 4માંથી 2, તો હજુ 2 માટે 3p, તો એમાં પણ 2 ઇલેક્ટ્રોન રહેશે. મુખ્ય ક્વોન્ટમ નંબર n બરાબર 3, તો તમે એને કેમિસ્ટ્રીમાં એમ સેલ કહો છો. પણ જો એ પૂર્ણ ભરાયેલ નથી, અપૂર્ણ છે, તો આ કવચ અપૂર્ણ છે. જો પાઉલીના અપવર્જન સિદ્ધાંત પ્રમાણે 3sમાં 2 ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિનથી ગોઠવાયેલા હોય, પીમાં 3 પેટા કક્ષકો હોય. તમે કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો મિત્રો, એટલે મારે બહુ કહેવાનું રહેતું નથી. પીમાં 3 પેટા કક્ષકો હોય, px, py, pz. તો આપણા 3pમાં 3 પેટા કક્ષકો px, py, pz બતાવી શકાય. 2 જ ઇલેક્ટ્રોન હોવાથી એક pxમાં ગોઠવાય, એક pyમાં ગોઠવાય. તો આ પણ હજુ ખાલી રહી ગયું. જો આ પૂર્ણ છે ને આ ખાલી છે એક ભાગ. જો પીમાં 6 રહી શકે ઇલેક્ટ્રોન, પણ અહીં 2 જ છે. જો 3 આવે તો એ અર્ધપૂર્ણ થઈ જાય. એસમાં 2 રહી શકે તો 2 છે, પૂર્ણ છે. જો એસમાંથી 1 ઇલેક્ટ્રોન જતો રહે તો એ પણ અર્ધપૂર્ણ થઈ જાય. તો અહીંયા સામાન્ય રીતે સિલિકોનમાં 1 ઇલેક્ટ્રોન અહીંથી સંક્રાંતિ કરી અને અહીં ચાલ્યું જાય છે. પરિણામે 3sમાં 1 અને 3pમાં 3 ઇલેક્ટ્રોન ગોઠવાતા હોય છે. એટલે બંને અર્ધપૂર્ણ રચના બની જાય. હવે અહીં તમે જુઓ કે સિલિકોનની બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, અને એ 4 ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોનની જેમ વર્તશે. તો સિલિકોનની બહારની કક્ષામાં સિલિકોનની બહારની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, અને એ કક્ષા પૂર્ણ ભરાયેલ નથી. બરાબર, માટે એ 4 ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોનની જેમ વર્તશે. આમ સિલિકોન પાસે 4 મુક્ત ઇલેક્ટ્રોન છે, જેને મુક્ત ઇલેક્ટ્રોનનું બીજું નામ વેલેન્સ ઇલેક્ટ્રોન પણ કહેવાય. શું કહેવાય? વેલેન્સ ઇલેક્ટ્રોન છે. તો સિલિકોન પાસે બહારની કક્ષામાં 4 મુક્ત ઇલેક્ટ્રોન છે મિત્રો. જો 1 મુક્ત ઇલેક્ટ્રોન હોય તો મોનો કહેવાય, મોનોવેલેન્ટ. 2 મુક્ત ઇલેક્ટ્રોન હોય તો ડાયવેલેન્ટ. 3 મુક્ત ઇલેક્ટ્રોન હોય તો ટ્રાય, અને 4 હોય તો ટેટ્રા. તો આમ સિલિકોન એ ટેટ્રાવેલેન્સ સિલિકોન એ ટેટ્રાવેલેન્ટ અથવા વેલેન્સ છે એમ કહેવાય. તો સિલિકોન એ ટેટ્રાવેલેન્ટ અથવા ટેટ્રાવેલેન્સ છે એમ કહેવાય. હવે સિલિકોન પાસે 4 મુક્ત ઇલેક્ટ્રોન હોવાથી સ્વાભાવિક છે કે સિલિકોન પોતાની આ બાહ્યતમ કક્ષા પૂરેપૂરી ભરવા માટેનો પ્રયત્ન કરશે મિત્રો. હવે જો ત્રીજી કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન રહી શકે, 4 છે, એટલે જો બીજા 4 આવે તો પૂર્ણ ભરી જાય. બરાબર. અને જો સિલિકોન બીજા 4 ઇલેક્ટ્રોન મેળવે તો ઇલેક્ટ્રોન મેળવીને સિલિકોન ઋણ આયન બની જાય. જો એ 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ધન આયન બની જાય. હવે મિત્રો સામાન્ય રીતે સિલિકોન માટે તો આ 2 બાજુનો રસ્તો સરખો છે. જો ગુમાવવાના થાય તો 4 ગુમાવવા પડે, મેળવવાના થાય તો 4 મેળવવા પડે. હવે આટલા બધા ઇલેક્ટ્રોન ગુમાવવું કે આટલા બધા ઇલેક્ટ્રોન ક્યાંકથી મેળવવા એ મુશ્કેલ કાર્ય છે. હા, તમે 1-2 ઇલેક્ટ્રોન ગુમાવવાની કે મેળવવાની વાત હોય તો વાંધો ના આવે.
તમે કેમિસ્ટ્રીમાં ભણો છો કે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 એટલે એની ઇલેક્ટ્રોનિક સંરચના 2 8 1 માટે જો એની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, જો એને અષ્ટક પૂરું કરવું હોય તો 7 ઇલેક્ટ્રોનની જરૂર પડી, અને આટલા બધા ઇલેક્ટ્રોન તો કોઈ આપે જ નહીં. માટે સોડિયમ ક્યાંથી ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ધરાવતો નથી, કારણ કે એટલા બધા ઇલેક્ટ્રોન કોણ આપે. માટે સોડિયમનું વલણ આ ઇલેક્ટ્રોન ગુમાવવાનું હોય છે, કારણ કે એક જ ઇલેક્ટ્રોન છે. તો જો એ જતો રહે તો એ કક્ષા ખાલી થઈ જાય, અષ્ટક પૂર્ણ થઈ શકે. તો આમ સોડિયમ એ ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે છે. અને જો સોડિયમ પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો સોડિયમ ન રહેતો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન થઈ જાય. એટલે સોડિયમ હંમેશા આવું વલણ ધરાવે. જો તમે ક્લોરિનની વાતો કરો મિત્રો, તો ક્લોરિનનો પરમાણુ ક્રમાંક 17, માટે એની ઇલેક્ટ્રોનિક સંરચના 2 8 7 છે. એટલે જો એની બહારની કક્ષામાં 7 મુક્ત ઇલેક્ટ્રોન છે, હવે ત્રીજી કક્ષામાં 8 રહી શકે. એટલે જો એને 8 કરવા હોય તો કો તો 1 મેળવવો પડે, કો તો 7 ગુમાવી દે તોય ચાલે. હવે 7 ગુમાવવાનું એને જીવ ન ચાલે. એટલે આ ક્લોરિન એ ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ નથી ધરાવતું, પણ ક્યાંકથી એક મળી જાય તો એનું કામ થઈ જાય. તો ક્લોરિન ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ધરાવે છે. જો ક્લોરિનને ક્યાંકથી એક ઇલેક્ટ્રોન મળી જાય તો ક્લોરિન ઋણ આયન બની જાય. તો આમ સોડિયમનું ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ હોય છે, ક્લોરિનનું ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ હોય છે. જો આવા બે પરમાણુ કોઈક વાર નજીક આવી જાય તો જો બંને વિરોધ પ્રકારની ગરજવાન છે, જેમ આપણે કોઈને દીકરી પરણાવવી હોય અને કોઈને દીકરો પરણાવવો હોય, તો આવા બે કુટુંબ જો એકબીજાના સંપર્કમાં આવે તો પેલો પોતાની દીકરી પેલાને આપે તો પેલાનું એ કામ થઈ જાય અને પેલાનું એ કામ થઈ જાય. એમ અહીંયા આમને ઇલેક્ટ્રોન ગુમાવવો છે અને આમને ઇલેક્ટ્રોન મેળવવો છે. એટલે જો આવા બે જોડે આવી જાય તો આમનો ઇલેક્ટ્રોન આ મેળવી લે અને એ બંને એકબીજા સાથે જોડાઈ જાય. બરાબર. તો અહીંયા સોડિયમ અને ક્લોરિન, સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બને, ક્લોરિન એ જ ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બને. અને ભૌતિકશાસ્ત્રના નિયમ મુજબ ધન અને ઋણ વીજભારો વચ્ચે આકર્ષણ થાય અને બંને આકર્ષાઈને જોડાઈ જાય અને એને સીએલનો અણુ બની જાય. પણ જો પ્લસ માઇનસ એટલે તટસ્થ, એટલે હવે વીજભાર બતાવાય નહીં. પણ જો અહીંયા આયનો બન્યા, ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન, ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન, અને આયન બનવાને કારણે એમની વચ્ચે આકર્ષણ થયું. માટે આ બંને વચ્ચે જે બંધ રચાય એ આયનિક બંધ રચાય. કયો બંધ રચાય? આયનિક બંધ રચાય. તો NaClમાં આયનિક બંધ રચાય છે, કારણ કે આયનો બનવાના કારણે એકબીજા સાથે જોડાય છે. હવે જો આપણે અહીં સિલિકોનની વાત કરીએ તો સિલિકોનની બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે મિત્રો. એટલે જો એને ત્રીજી કક્ષા ભરવી હોય તો 8 કરવા માટે 4 મેળવવા પડે. હવે આટલા બધા ઇલેક્ટ્રોન તો કોઈ આપે નહીં, તો એને 4 ગુમાવવા પડે. તો આટલા ઇલેક્ટ્રોન ગુમાવવાનો એનો જીવ ન ચાલે. માટે સામાન્ય રીતે કહીએ તો સિલિકોન આવા ગુણધર્મો ધરાવતું નથી. સિલિકોન આયન બનવાનો વલણો ધરાવતું નથી. હા, કેમિસ્ટ્રીમાં કોઈ અપવાદ કિસ્સાઓમાં ક્યાંક બનતું હોઈ શકે, બાકી મોટાભાગના કિસ્સાઓમાં સિલિકોન આ રીતે આયન બનીને કોઈની સાથે જોડાવાનું વલણ ધરાવતું નથી. તો પછી શું કરે મિત્રો? તો સામાન્ય રીતે જો સિલિકોન સ્ફટિકનું આપણે વાત કરીએ કે ભાઈ મારી પાસે આ એક સિલિકોન સ્ફટિક છે, તો આ સિલિકોન સ્ફટિકમાં અસંખ્ય પરમાણુ હોય અને દરેક સિલિકોન પરમાણુમાં આ જ પરિસ્થિતિ હોય મિત્રો. તો જો આવા બે સિલિકોન પરમાણુ કે ભાઈ ચલો આ એક સિલિકોન પરમાણુ, આ સિલિકોન પરમાણુ પાસે કેટલા મુક્ત ઇલેક્ટ્રોન હોય મિત્રો? તો બહારની કક્ષામાં 4 મુક્ત ઇલેક્ટ્રોન હોય. એટલે હું 4 ઇલેક્ટ્રોન અહીંયા બતાવું.
હવે સિલિકોનના સ્ફટિકમાં અસંખ્ય સિલિકોન્સ પરમાણુ હોય તો આ એક પરમાણુની બાજુમાં બીજો સિલિકોનનો પરમાણુ પણ આવેલો જ હોય. હવે એ સિલિકોન પાસે પણ આવા જ 4 ઇલેક્ટ્રોન હોય, 1 2 3 4. તો હવે અહીં જો શું થશે, આ સિલિકોનનો આ ઇલેક્ટ્રોન અને આ સિલિકોનનો આ ઇલેક્ટ્રોન, આ બંને ઇલેક્ટ્રોન એકબીજા સાથે સહકારથી બંધ બનાવે. આ બંને સિલિકોન પરમાણુ પોતપોતાના ઇલેક્ટ્રોન, આ સિલિકોન એનો ઇલેક્ટ્રોન લાવે, આ સિલિકોન એનો ઇલેક્ટ્રોન લાવે અને સહકારથી એક બંધ બને, જે બંધને સહસંયોજક બંધ કહેવાય. અંગ્રેજીમાં કોવેલેન્ટ બોન્ડ કહેવાય. મુક્ત ઇલેક્ટ્રોનોના સહકારથી બનેલો બંધ. આપણા પુસ્તકમાં એ જ ઇલેક્ટ્રોન આ બંધની અંદર ટપકો કરીને બતાવેલા છે. આવો ઘાટો ટપકો કરીને એ ઇલેક્ટ્રોન બંધમાં દોરેલા છે. હવે આપણા સ્ફટિકમાં અસંખ્ય સિલિકોન પરમાણુ હોય તો જો હું અહીંયા કોઈ સિલિકોનનો પરમાણુ બતાવું મિત્રો, તો એની પાસે 4 ઇલેક્ટ્રોન હોય, 1 2 3 4. તો જો અહીંયા પણ જો આ ઇલેક્ટ્રોન આ સિલિકોનનો અને આ ઇલેક્ટ્રોન આ સિલિકોન, તો એ સહકારથી બંધ બની જાય મિત્રો. અને એ 2 ઇલેક્ટ્રોન હું બંધમાં બતાવું ઘાટો ટપકો કરીને. હજુ આ 2 ઇલેક્ટ્રોનને જોડવા માટે બીજા 2 પરમાણુનો સહકાર લેશે. જો અહીંયા હું સિલિકોનનું પરમાણુ બતાવું તો એની પાસે પણ 4 ઇલેક્ટ્રોન હોય. તો અહીંયા પણ જો આ ઇલેક્ટ્રોન આ સિલિકોનનો અને આ ઇલેક્ટ્રોન આ સિલિકોન, તો અહીંયા પણ એક સહકારથી બંધ બની જાય. તો જો એ બંધમાં 2 ઇલેક્ટ્રોન આપણે બતાવીશું. એ તે એક સિલિકોન પરમાણુ આ બાજુ ગોઠવાયેલો બતાવું તો એની પાસે પણ 4 મુક્ત ઇલેક્ટ્રોન હોય. તો અહીંયા પણ જો આ બંનેના સહકારથી બંધ બની જાય. અને આ રીતે આપણા આ સિલિકોન પરમાણુએ કોઈ ઇલેક્ટ્રોન ગુમાવ્યો નથી કે કોઈનો લઈ પણ નથી લીધો, પણ સહકારથી બંધ બનાવ્યો. તો આ રીતે સહસંયોજક બંધ રચાય છે મિત્રો. તો સિલિકોનના સ્ફટિક બંધારણમાં કયું પ્રકારના બંધો જોવા મળશે તમને? સહસંયોજક બંધ બનશે જોવા મળશે. પાસેના પાડોશી પરમાણુના ઇલેક્ટ્રોનોનો સહકાર લઈ અને બંધ બનાવશે. હાઇડ્રોજનમાં પણ મિત્રો તમે જુઓ H પરમાણુ ક્રમાંક 1 એટલે 1s1. તો જો પહેલી કક્ષામાં વધુ 2 ઇલેક્ટ્રોન રહી શકે, જ્યારે એક જ છે એટલે આ હાઇડ્રોજનને કો તો 1 ઇલેક્ટ્રોન કથી મેળવવો પડે, કો તો 1 ઇલેક્ટ્રોન એને ગુમાવવો પડે. જો કોઈ એવું ગરજવાન સામે આવી જાય, દાખલા તરીકે ક્લોરીન આવી જાય, તો ક્લોરીનને 1ની જરૂર છે અને હાઇડ્રોજનને 1 ગુમાવવાની જરૂર છે. તો એ સંજોગોમાં હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન ગુમાવીને H+ બને, પણ ક્લોરીન આ જ ઇલેક્ટ્રોન મેળવીને Cl ઋણાયન બને અને ધન અને ઋણ વચ્ચે આકર્ષણ થઈ અને HCl બની જાય. તો આ HClમાં આયનિક બંધ હોય. પણ જો તમે 2 હાઇડ્રોજન પરમાણુ લો, બીજો એક હાઇડ્રોજન પરમાણુ, તો જો 2 હાઇડ્રોજન જો જોડે જોડે આવે તો મિત્રો એ વખતે આયનિક બંધ ના બને. કારણ કે આ હાઇડ્રોજન કે મારે 1ની જરૂર છે, તું મને 1 આપ. આ હાઇડ્રોજન કે મારે 1ની જરૂર છે, તું મને આપ. પેલો કે હું શું કરવા આપું, પેલો કે તારું એ શું કરવા આપું. માટે કોઈને આપે નહીં, કારણ કે બેને સરખી જ ગરજ છે. પેલામાં વિરોધ ટાઈપની ગરજ હતી, એકને આપવું તો ને એકને લેવો હતો. જ્યારે અહીં તો બંનેને સેમ ટાઈપની પરિસ્થિતિ છે એટલે અહીંયા કોઈને આપે નહીં. પણ એ સંજોગોમાં આ હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન લાવે, પેલો હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન લાવે અને બંને બંધથી જોડાય. અને એ જે બંધ બને એ સંજોગોમાં બંધ સહસંયોજક બંધ કરે. અને આ હાઇડ્રોજન પ્લસ હાઇડ્રોજન જોડાઈને H2 બને. પણ આ H2માં સહસંયોજક બંધ હોય મિત્રો. અહીં તમે જુઓ, આ હાઇડ્રોજને પેલાનો સહકાર લઈ એની આજુબાજુ 2 ઇલેક્ટ્રોન પૂરા કર્યા, આને પણ એની આજુબાજુ 2 ઇલેક્ટ્રોન પૂરા કર્યા. આ બંને સહકારથી જોડાય છે. તારો એ મારો અને મારો એ તારો, એવી ભાવનાથી 2 જોડાય એટલે સહસંયોજક બંધ રચાય, કોવેલેન્ટ બોન્ડ રચાય. તો મિત્રો યાદ રાખજો, સિલિકોનનું સ્ફટિક બંધારણ જેમાં તમને કયો બંધ જોવા મળશે? સહસંયોજક બંધ. આ મેં હજુ તમે આગળ આ ચિત્રને આગળ વધારી શકો. અહીં સિલિકોનનો પરમાણુ ગોઠવો તો
तो एनी पास 4 इलेक्ट्रॉन हो मित्रों। तो जो अहीं बंध बनी जाए, अहीं बंध बनी जाए, माटे आ बंधमां इलेक्ट्रॉन तमे बतावी शको। जो अहीं सिलिकॉन परमाणु बताओ तो एनी पास 4 इलेक्ट्रॉन हो, 1 2 3 4, तो अहीं बंध बनी जाए, अहीं बंध बनी जाए। अने दरेक बंधमां 2 इलेक्ट्रॉन हो मित्रों। तो आ घाटो टपको इलेक्ट्रॉन बतावे छे। जो अहीं सिलिकॉननुं परमाणु बताओ तो एनी पास 4 इलेक्ट्रॉन होवाथी आ रीते बंध बनी जाए। आવું તમે આગળ દોરી શકો મિત્રો। આ બાજુ આગળ દોરી શકાય, બરાબર। દરેક સહસંયોજક બંધમાં 2 ઇલેક્ટ્રોન આવેલા હોય છે। અહીં જો પરમાણુ નથી દોર એટલે બંધ અપૂર્ણ છે। जो तमे अहीं तमे जुओ मित्रों तो चतुष्फलक जेवी रचना बने छे। सिलिकॉनना बंधारणमां चतुष्फलकना 4 शिरोबिंदुओं पर एक एक सिलिकॉन परमाणु होय अने एक सिलिकॉन परमाणु केंद्रमां आवेलो होय छे। आ द्विपरिमाणमां दर्शावेली आकृति छे मित्रों। कई द्विपरिमाणिक आकृति छे। आपणा पुस्तकमां त्रिपरिमाणिक आकृति पण तमने दोरीने दर्शावेली छे। आपणे पण ए आकृति दौरवानी कोई खास जरूर नहीं। આપણે આ આકૃતિથી આ બધી વાત આપણે સમજીશું મિત્રો, બરાબર। તો જો સિલિકોન પરમાણુ ક્રમાંક 14 ઇલેક્ટ્રોનિક સંરચના 284 અથવા 1s2 2s2 2p6 3s2 3p2 અહીં ત્રીજી કક્ષા એમ કવચ અપૂર્ણ છે। 3s માં 1 અને 3p માં 2 એમ 4 ઇલેક્ટ્રોન વધશે અને 4 ઇલેક્ટ્રોન છેલ્લી બહારની કક્ષામાં છે જેને વેલેન્સ ઇલેક્ટ્રોન અથવા મુક્ત ઇલેક્ટ્રોન કહીશું અને 4 હોવાથી એને ટેટ્રાવેલેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે। અહીં સિલિકોનના સ્ફટિકમાં સહસંયોજક બંધ જોવા મળશે। એક સિલિકોન પોતાના પાડોશી આજુબાજુના 4 પાડોશી સિલિકોન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવી એકબીજા સાથે જોડાતો હોય છે। મિત્રો અહીંયા જો 3s માં 1 s નો 1 અને p ના 3 આ 4 ઇલેક્ટ્રોનથી અહીં જોડાણું થાય છે એટલે sp3 સંકરણ થયેલું જોવા મળશે। સિલિકોનમાં કયું સંકરણ જોવા મળે છે મિત્રો? sp3 સંકરણ। તમે કેમિસ્ટ્રીમાં હીરાની રચના ભણ્યા છો, હીરો ડાયમંડ, તો એમાં પણ sp3 સંકરણ છે। માટે હીરાના સ્ફટિક બંધારણમાં sp3 સંકરણ, સિલિકોનમાં પણ આવું sp3 સંકરણ છે। માટે સિલિકોન એ ડાયમંડ સ્ફટિક બંધારણ ધરાવે છે એમ કહેવાય। સિલિકોન એ ડાયમંડ એટલે હીરા જેવું સ્ફટિક બંધારણ ધરાવે છે તેમ કહેવાય। તો સિલિકોનનું સ્ફટિક બંધારણ ડાયમંડ સ્ફટિક બંધારણ જેવું છે, જેમાં sp3 સંકરણ, જેમાં એક સિલિકોન પરમાણુ બીજા 4 પાડોશી સિલિકોન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાય છે। બરાબર છે મિત્રો, ખ્યાલ આવ્યો? આ બે બંધ વચ્ચેની જગ્યામાં આ ઇલેક્ટ્રોનો આગા પાછા થતા હોય છે અને આ બંને પરમાણુ એકબીજા સાથે મજબૂતાઈથી જકડાયેલા હોય છે। તો આ ભાગીદારી પામેલા બે ઇલેક્ટ્રોન એમની આ જે બે પરમાણુ સંકળાયેલા છે એ બે પરમાણુ વચ્ચે આગળ પાછળ થયા કરતા હોય છે અને આ પરમાણુ આ બંધથી એકબીજા સાથે જોડાયેલા હોય છે। તો મેં આ સિલિકોનનું સ્ફટિક બંધારણ તમને દોરીને બતાવી મિત્રો। જો તમને પરીક્ષામાં સિલિકોનનું સ્ફટિક બંધારણ સમજાવું કે તો આ બતાવવાનું રહેશે। બોલો, ખ્યાલ આવી ગયો? પેલી ત્રિપરિમાણિક આકૃતિ નહીં દોરો તો ચાલશે, આટલું તૈયાર કરજો। જો મિત્રો શુદ્ધ અર્ધવાહકોમાં હોલની સંકલ્પના સ્પષ્ટ કરો એવો પ્રશ્ન આપણે જોવાનો છે। હમણાં જ મેં સિલિકોનનું સ્ફટિક બંધારણ તમને બતાવ્યું કે એક સિલિકોન પરમાણુ, જો આ જે રાઉન્ડ દોર્યું છે
એ સિલિકોનનો કે જર્મેનિયમનો હોય જેની પાસે 4 મુક્ત ઇલેક્ટ્રોન હોય અને જો એ 4 ગુમાવે તો Si+4 થાય. એટલે તમારી ચોપડીમાં અહીંયા +4 એવું કરેલું છે. તો આ સિલિકોન પરમાણુ છે, એનું સ્ફટિક બંધારણ આવું. આ જે મેં ચિત્ર દોર્યું મિત્રો એ નીચા તાપમાને, નિરપેક્ષ શૂન્ય તાપમાને 0 ડિગ્રી કેલ્વિન તાપમાને મેં બતાવેલું છે. તો જો મિત્રો નિરપેક્ષ શૂન્ય, હું નિરપેક્ષ શૂન્ય બોલું એટલે તમારે 0 કેલ્વિન તાપમાન સમજવાનું. નિરપેક્ષ શૂન્ય તાપમાને બધા જ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાયેલા હોય છે. આ સિલિકોનના સ્ફટિક બંધારણમાં ખૂબ જ નીચા તાપમાને, નિરપેક્ષ 0 કેલ્વિન તાપમાને આ બધા જ ઇલેક્ટ્રોન બંધની અંદર જકડાયેલા હોય છે. એટલે કોઈ ઇલેક્ટ્રોન મુક્ત ન ગણાય. હા, આમ મુક્ત હતા પણ હવે નથી, કારણ કે બંધમાં બંધાઈ ગયેલા છે. માટે એ સંજોગોમાં આ અર્ધવાહક પાસે વિદ્યુતનું વહન કરાવનારો કોઈ મુક્ત ઇલેક્ટ્રોન નથી. માટે આવા સંજોગોમાં આ અર્ધવાહક અવાહક તરીકે વર્તે છે. તેથી તે અવાહકની જેમ વર્તે છે. એટલે યાદ રાખજો, તમને ખાલી જગ્યા પૂછાય તો કે નિરપેક્ષ 0 કેલ્વિન તાપમાને શુદ્ધ અર્ધવાહક ખાલી જગ્યા હોય છે તો એ અવાહક હોય છે, કારણ કે એની પાસે રહેલા બધા જ ઇલેક્ટ્રોનો સહસંયોજક બંધમાં જકડાઈ ગયેલા હોય છે. એટલે વિદ્યુતનું વહન કરાવવા માટે કોઈ ઇલેક્ટ્રોન મુક્ત રહેતો નથી. એટલે અવાહકની જેમ વર્તે છે. પણ જો તમે આ અર્ધવાહકને ઓરડાના તાપમાને લાવો કે કોઈ ઊંચા તાપમાને લાવો તો એ જે ઓરડાના તાપમાને જે ગરમી, જે ઉષ્મા ઉર્જા હોય એ ઉષ્મા ઉર્જા આપણા સ્ફટિકને પ્રાપ્ત થાય, સ્ફટિકમાં રહેલા પરમાણુઓને પ્રાપ્ત થાય, આ ઇલેક્ટ્રોનોને પણ પ્રાપ્ત થાય. અને આમ એમને ઉષ્મા ઉર્જા, એક પ્રકારની ઉર્જા મળશે. અને જે ઇલેક્ટ્રોનની ઉર્જા, જે ઇલેક્ટ્રોનને આ બંધમાંથી છટકવા જેટલી ઉર્જા મળી જાય એવા ઇલેક્ટ્રોન આ ઉષ્મા ઉર્જા મેળવીને બંધમાંથી નીકળી જાય છે. ઘણીવાર આ પરમાણુઓ પણ ઉષ્મા ઉર્જા મળવાથી પરમાણુઓનું દોલન થવા મળે અને પરમાણુઓનું દોલન થાય તો એમની વચ્ચેનો બંધ હલી જાય, તૂટી જાય અને બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય. એટલે આપણે આવું કહીશું કે જો આ સ્ફટિકને ઓરડાના તાપમાને કે ઊંચા તાપમાને લાવવામાં આવે તો એ તાપમાનમાંથી એ સ્ફટિક ઉષ્મા ઉર્જા મેળવે છે. ત્યારે કેટલાક ઇલેક્ટ્રોનની ઉર્જા આ બંધ તોડીને બહાર નીકળી જવા જેટલી થઈ જાય તો એ બંધ તોડીને બહાર નીકળી જાય છે. દાખલા તરીકે નમૂના રૂપે હું બતાવું કે ભાઈ આ ઇલેક્ટ્રોન બંધમાંથી બહાર નીકળી ગયું, પણ હાટે બંધમાં એના નામની ખાલી જગ્યા રચાશે. એટલે જો મેં અહીંયા એક ખાલી જગ્યા બતાવી તો આમ ઉષ્મા ઉર્જાના કારણે સ્ફટિક, હવે જો આ પરમાણુનો આ ઇલેક્ટ્રોન હતો એ મુક્ત થઈ ગયો, માટે આ પરમાણુએ ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે પરમાણુ ધન આયન બની ગયું. તો બીજા શબ્દોમાં કહીએ તો આ ઉષ્મા ઉર્જા આપણા સ્ફટિકમાં પરમાણુઓનું આયનીકરણ કરવાનું કામ કરશે અને જે બંધમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય એ બંધમાં એના નામની ખાલી જગ્યા રચાય અને આ સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન મુક્ત થઈ જતો રચાતી આ ખાલી જગ્યાને હોલ કહેવામાં આવે છે. આ ખાલી જગ્યાને શું કહેવામાં આવે છે મિત્રો? હોલ. અને આ બંધમાંથી નીકળેલો ઇલેક્ટ્રોન છે અને જે ઇલેક્ટ્રોન બંધમાંથી નીકળ્યો એને બંધિત ઇલેક્ટ્રોન કહેવાય. જે હકીકતમાં પહેલેથી મુક્ત નહોતો, એ મુક્ત ઇલેક્ટ્રોન નહોતો, એ બંધમાંથી બહાર નીકળ્યો છે. માટે એવા ઇલેક્ટ્રોનને ખાસ નામથી આપણે ઓળખવું હોય તો બંધિત ઇલેક્ટ્રોન કહેવાય. જો અહીં ઇલેક્ટ્રોન બહાર નીકળ્યો એટલે ઋણ વીજભાર બહાર નીકળ્યો એટલે આપણે કહીશું -Q વિદ્યુતભાર બહાર નીકળ્યો. તો બંધમાંથી એટલે કે આ પરમાણુએ પોતાનો -Q વિદ્યુતભાર ગુમાવ્યો અને જે ઋણ ગુમાવે શું બને? ધન બને. તો જાણે કે આ પરમાણુ આટલો ઋણ વીજભાર ગુમાવશે તો આ જગ્યામાં જાણે કે એટલો ધન વીજભાર જોવા મળશે. તો હોલ જાણે કે +Q વિદ્યુતભાર હોય છે એવું આપણને લાગે છે. વાસ્તવમાં આ હોલ એટલે ખાલી જગ્યા. ખાલી જગ્યા એટલે કશું જ નહીં. એટલે એને દળ પણ ના હોય, એને વીજભાર પણ ના હોય, પણ ઇલેક્ટ્રોનનો અભાવ છે. તો સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય તે સાથે
તેના પરનો માઇનસ ક્યુ વિદ્યુતભાર એને ગુમાવ્યો કહેવાય અને તે ખાલી જગ્યા પાસે જાણે કે અસરકારક પ્લસ ક્યુ વિદ્યુતભાર છે એવું આપણે કહી શકીએ અને આ અસરકારક ધન વિદ્યુતભાર ધરાવતી આ ખાલી જગ્યાને આપણે હોલ કહીશું. પણ હકીકતમાં મિત્રો યાદ રાખજો, હોલ એ માત્ર ખાલી જગ્યા છે. ઓરડાના તાપમાને બંધમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી જતો બંધમાં તે જગ્યાએ ખાલી જગ્યા રચાય છે. આવી ખાલી જગ્યાને આપણા ફિઝિક્સમાં હોલ કહે છે. શું કહે છે? હોલ કહે છે. હોલ એ માત્ર ખાલી જગ્યા છે. હોલ એ કોઈ કણ નથી કે તેને કોઈ વિદ્યુતભાર પણ હોતો નથી, પણ તે ધન વિદ્યુતભારની જેમ વર્તે છે. જેમ વર્તે છે એવું નહીં કહેતો, કારણ કે હોલ એટલે ખાલી જગ્યા, બંધમાં ઇલેક્ટ્રોનનો અભાવ, બંધમાં ઇલેક્ટ્રોનના નામની ખાલી જગ્યા જે ઇલેક્ટ્રોનને આકર્ષવાની દાનત ધરાવે. કારણ કે જો હવે આ ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયો એટલે આ પરમાણુ કે આ પરમાણુ જેનું સહી સલામત બંધ બનેલા હતા, અષ્ટક પૂરું થયું હતું ભાગીદારીથી, એ ખંડિત થયું. એટલે એ પરમાણુ અષ્ટક પૂરું કરવા સતત પ્રયત્નશીલ હોય. માટે ક્યાંકથી ઇલેક્ટ્રોન આવે તો એ હોલમાં ખેંચી લે. માટે હોલ જાણે કે રૂમને ખેંચવાની વૃત્તિ ધરાવે છે અને એ અર્થમાં એ ધન વીજભારની જેમ વર્તે છે. જેમ આપણે કોઈ દુકાનમાં બે ભાગીદાર હોય મિત્રો અને એ બંને ભાગીદારોથી સહકારથી દુકાન બનાવી હોય, પણ કોઈ કારણસર એક ભાગીદાર છૂટો થઈ જાય તો એ દુકાનમાં એના નામની શું રચાય? ખાલી જગ્યા. તો હવે એક જ વ્યક્તિએ એ દુકાન સંભાળવી પડે એટલે એને મુશ્કેલીઓ પડે, પહોંચી ના વળે, તો એ હંમેશા એવું વલણ ધરાવે કે કોઈ બીજો ભાગીદાર આવી જાય તો હું તરત એને એક્સેપ્ટ કરી લઉં. તો આ હોલ પણ ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરવાનું વલણ ધરાવે છે અને ઇલેક્ટ્રોન ઋણ છે તો ઋણને કોણ આકર્ષે મિત્રો? ધન. અને એ નાતે હોલ જાણે કે ધન વીજભારની જેમ વર્તે છે એવું નથી કહેતો. એટલે કોઈ વાર OMR કે ખાલી જગ્યા પૂછાય કે હોલ ખાલી જગ્યા વીજભાર ધરાવે છે, તો વાસ્તવમાં હોલ કોઈ વીજભાર ધરાવતો નથી. હોલ ધન વીજભારની જેમ વર્તે છે. બરાબર. આમ હોલ જાણે કે ધન વીજભાર ધરાવતો આભાસી મુક્ત કણની જેમ વર્તે છે. જો અહીંયા એક બંધ તૂટ્યો તો તમને એક ઇલેક્ટ્રોન મળ્યો. ચલો આપણે ઇલેક્ટ્રોનની સંખ્યાને એક કહીએ તો સામે એક હોલ મળ્યો, તો હોલની સંખ્યા પણ એક. ધારો કે કોઈ બીજી જગ્યાએ બંધ તૂટ્યો હોય મિત્રો, તો પછી બંધ તૂટે તો ત્યાં શું રચાય? હોલ. તો આટલે એક ઇલેક્ટ્રોન મુક્ત થાય, તો પછી ઇલેક્ટ્રોનની સંખ્યા એકની એક બે, તો હોલની સંખ્યા પણ બે. તો આમ શુદ્ધ અર્ધવાહકોમાં મિત્રો આપણે એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંખ્યાઘનતા કહીશું. તો ઇલેક્ટ્રોનની સંખ્યાઘનતા જેને આપણે એની કહીએ અને હોલની સંખ્યાઘનતા જેને NH કહીએ. તો શુદ્ધ અર્ધવાહકોમાં ઓરડાના તાપમાને એની બરાબર NH હોય છે. એટલે જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ હોલ હોય મિત્રો. તો તમને OMR પૂછાય તો ઓરડાના તાપમાને શુદ્ધ અર્ધવાહક માટે ખાલી જગ્યા તો એની અને NHની કિંમત સરખી હોય. જો 4 બંધ તૂટ્યા હોય તો એની 4 મળે, તો NH 4 જ મળે. બરાબર છે. તો આમ એની બરાબર NH. અને આ બંને પ્રકારના વીજભારો આ વિદ્યુતના વહનમાં ભાગ ભજવશે. માટે વિદ્યુતના વહનમાં ઇન્ટરેસ્ટ લેતા વિદ્યુતભારો છે જેમને ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર કહે, વાહકો કહે છે. જેમને ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકો NI
તરીકે ઓળખવામાં આવે છે. તેથી આપણે કહીશું એની બરાબર NH, અને આ બંનેને કયા નામથી ઓળખીશું? NI તરીકે ઓળખીશું. બીજા શબ્દોમાં શુદ્ધ વાહક સંખ્યા ઘનતા. બીજા શબ્દોમાં શું કહેવાય? શુદ્ધ વાહક સંખ્યા ઘનતા. તો આમ શુદ્ધ અર્ધવાહકોમાં બંધ તૂટવાથી બંધમાં ઇલેક્ટ્રોનના નામની ખાલી જગ્યા રચાય છે. આવી ખાલી જગ્યાને હોલ તરીકે ઓળખવામાં આવે છે. જો અહીં ધ્યાન આપજો મિત્રો, આ પ્રકારના અર્ધવાહકમાં વિદ્યુતનું વહન મુખ્યત્વે બે પ્રકારના વીજભારોથી થાય. જે પહેલેથી ધારો કે આ સિલિકોન પાસે 4 ઇલેક્ટ્રોન હતા, પણ જો અહીંયા સપાટી પૂરી થઈ જાય, સ્ફટિકની સપાટી આવી જાય, તો અહીં કોઈ સિલિકોન પરમાણુ નથી, તો આ ઇલેક્ટ્રોન બંધાયા વગરના રહી જવાના. ને આ બંધાયા વગરના ઇલેક્ટ્રોન રહી જવાના મિત્રો, જેને આપણે પહેલેથી બંધમાં નથી બંધાયેલા, એટલે મુક્ત ઇલેક્ટ્રોન. એટલે જ્યારે તમે કોઈ બહારથી બેટરી જોડીને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડો, ધારો કે તમે આ સ્ફટિકને બહારથી કોઈ બેટરી જોડી અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડો, તો એ સંજોગોમાં આ પહેલેથી જે બંધમાં નથી બંધાયેલા એ મુક્ત ઇલેક્ટ્રોનો તો આ ધન બાજુ દોડવાના જ, એટલે એમનાથી એક વિદ્યુતનું વહન થવાનું. તો આ પ્રકારના અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન એક મુક્ત ઇલેક્ટ્રોનની ગતિથી થશે. અને હવે આ જે બંધમાંથી નીકળ્યા એ ઇલેક્ટ્રોન પણ આમ દોડવાના મિત્રો, અને એ ઇલેક્ટ્રોન પણ દોડવાના, એટલે એમનાથી પણ વાંધો. પણ જો મુક્ત ઇલેક્ટ્રોન અને આ બંધમાંથી નીકળેલા બંધિત ઇલેક્ટ્રોનથી થતું વિદ્યુત વહન અલગ પાડવા માટે બંધિત ઇલેક્ટ્રોનથી થતા વિદ્યુત વહનને એ ઇલેક્ટ્રોન દ્વારા રચાયેલા હોલના સ્વરૂપમાં નિરૂપવામાં આવે છે. હું એમ કહું 3 બંધિત ઇલેક્ટ્રોન આમ ગયા, એમનાથી રચાતો પ્રવાહ, પણ 3 બંધિત ઇલેક્ટ્રોન હોય તો હોલે 3 જ હોય, તો એ 3 હોલથી રચાયેલો પ્રવાહ કહેવાય. તો આમ શુદ્ધ અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન મુખ્યત્વે 2 પ્રકારના ઇલેક્ટ્રોનથી થાય છે. એક પહેલેથી બંધમાં નથી બંધાયેલા એવા મુક્ત ઇલેક્ટ્રોનની ગતિથી થશે, અને બીજા બંધિત ઇલેક્ટ્રોનની ગતિ. બંધિત ઇલેક્ટ્રોનની ગતિ, એ બંધિત ઇલેક્ટ્રોનની ગતિ એટલે બંધમાંથી નીકળ્યા હતા અને દોડ્યા એ રહ્યા ઇલેક્ટ્રોન, જે કયા નામે ઓળખીશું આપણે? હોલની ગતિના નામે ઓળખીશું. તો બંધિત ઇલેક્ટ્રોનની ગતિ હું બોલું તો એ તમારે હોલની ગતિથી સમજવાનું. હું એમ કહું કે ભાઈ જો અહીં તમે મિત્રો જો આપણે આ રીતે પણ સમજાવી શકીએ કે જો આ એક ઇલેક્ટ્રોન, હવે એ તો ધારો કે આમ ગયો બરાબર, અહીંથી આમ બેટરીમાં જતો રહ્યો. હવે ધારો કે અહીંયા એક બંધ તૂટ્યો, તો બંધમાંથી કોણ મુક્ત થયું? ઇલેક્ટ્રોન. તો અહીં શું રચાય? હવે આ ઇલેક્ટ્રોન વાસ્તવમાં બેટરી બાજુ જતો હતો, પણ ઘણીવાર એવું એ બને કે રસ્તામાં હોલ ઇલેક્ટ્રોનને ખેંચી લે, તો આ ઇલેક્ટ્રોન પાછો અહીંયા પૂરાઈ જાય છે, તો આ હોલ પૂરાઈ ગયો. તો જો જ્યાંથી ઇલેક્ટ્રોન નીકળે ત્યાં હોલ રચાય, પણ એવો ઇલેક્ટ્રોન હોલમાં બેસી જાય તો હોલ પૂરાઈ જાય. તો આ હોલ રચતા અને હોલ પૂરતા એવા ઇલેક્ટ્રોન જે ટોટલી મુક્તમાં ગણાય નહીં, હા ક્ષણ માટે નીકળે ને પાછા બંધ થઈ ગયા, માટે એવા ઇલેક્ટ્રોન જેને આપણે બંધિત ઇલેક્ટ્રોન કહીશું, તો એ પણ અહીં સ્ફટિકમાં દોડતા તો હોય જ. દાખલા તરીકે હવે હું એમ કહું કે અહીંયા કોઈ બંધ તૂટ્યો, તો જો આ ઇલેક્ટ્રોન મુક્ત થયો તો એ હોલ રચાય. તો જો આ મુક્ત થયેલો ઇલેક્ટ્રોન દોડીને આમ જતો હતો, તો એવું એ બને કે અહીંયા જઈને બેસી જાય, તો હાટ જો આ ઇલેક્ટ્રોન અહીં જાય તો અહીં હોલ પૂરાઈ જાય, તો હાટ અહીંયા હોલ રચાય. એટલે જો અહીં હોલ હતું એ અહીં ગયું, અહીંથી પાછું અહીં ગયું, એટલે ઇલેક્ટ્રોન આમ ગયા પણ હોલ આમ ગયું. એટલે હોલની ગતિ આ ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ લેવાય. ધારો કે એક સોસાયટીમાં કોઈ ભાઈ રહે છે, એમને કોઈ ભાડે રહે છે, એમના મકાન માલિકે એમને મકાન ખાલી કરાવ્યું, બરાબર. હવે બીજી કોઈ આગળની સોસાયટીમાં પણ એવો જ પ્રોબ્લેમ થયો, કોઈ મકાન માલિકે મકાન ખાલી કરાવી દીધું, અથવા કોઈ ભાઈને નોકરીના કારણે ટ્રાન્સફર થઈને બીજે રહેવા જવાનું થયું એટલે મકાન ખાલી હતું. તો હવે જો આ જગ્યાએ મકાન ખાલી થયું તો એ ભાડુઆત મકાનની શોધમાં આમ જતો હતો, તો ત્યાં ગોઠવાઈ ગયો, તો તે જગ્યાએ તે સોસાયટીમાં રહેલું મકાન પૂરાઈ ગયું, પણ આ તો એ ખાલી રચાયું. એટલે જો પેલો ભાડુઆત આમ ગયો પણ પેલું હોલ આમ ગયું કહેવાય. સમજ્યા મારી વાત? તો હોલની ગતિ ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ લેવાય, કે જો અહીંયા હોલ હતો
પણ અહીંથી નીકળેલો ઇલેક્ટ્રોન અહીં આવી ગયો તો આટા અહીં હોલ રચાયું, તો ઇલેક્ટ્રોન આમ ગયો તો હોલ આમ ગયો, તો ઇલેક્ટ્રોનની ગતિ આમ થાય તો હોલની ગતિ ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ. હવે જો અહીંથી ઇલેક્ટ્રોન અહીં આવ્યું તો અહીંથી હોલ અહીં ગયું કહેવાય. તો આમ હોલની ગતિ ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ લેવામાં આવે છે. પેલા રૈવાજિક વિદ્યુતભારોની જેમ કે ભાઈ તારમાં ઇલેક્ટ્રોન આમ જતા હોય પણ રૈવાજિક રીતે પ્રવાહ આમ લેવાય, એમ આપણા ઇલેક્ટ્રોન આમ જોઈએ પણ હોલ જાણે કે આમ જાય છે એમ કહેવાય. તો આમ આ પ્રકારના અર્ધવાહકોમાં મુખ્યત્વે વિદ્યુતનું વહન બે પ્રકારના ઇલેક્ટ્રોનોથી થાય છે. એક પહેલેથી બંધમાં નથી બંધાયેલા એવા મુક્ત ઇલેક્ટ્રોનની ગતિથી થાય છે, અને આવા ઇલેક્ટ્રોનની ગતિથી રચાતા પ્રવાહને આપણે ઈ કહીશું. અને બીજા બંધમાંથી નીકળીને દોડતા ઇલેક્ટ્રોન પણ એ હાટે કોઈ બીજા આગળના બંધમાં બંધાઈ પણ જાય, માટે એ બંધિત ઇલેક્ટ્રોનની ગતિથી રચાતો પ્રવાહ જે આપણે હોલના નામે ઓળખીશું, અને હોલના નામે મળતો પ્રવાહ એટલે એચ કહીશું. માટે આપણા શુદ્ધ અર્ધવાહકમાં મળતો કુલ પ્રવાહ એ બે પ્રકારના ઇલેક્ટ્રોનની ગતિઓથી રચાય છે. બે પ્રકારના ઇલેક્ટ્રોન એટલે એક બંધિત અને એક મુક્ત ઇલેક્ટ્રોન. તો આ બંને પ્રવાહોનો સરવાળો કરી કુલ પ્રવાહ આપણે શોધી શકાય. તો આ NH બોલવું એટલે હોલની ગતિથી રચાતો પ્રવાહ, પણ વાસ્તવમાં હોલ ગતિ કરતા નથી, વાસ્તવમાં બંધમાંથી નીકળીને ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. પણ આ બંને પ્રકારના ઇલેક્ટ્રોનથી રચાતું વિદ્યુત વહન અલગ પાડીને સમજાવવા માટે બંધિત ઇલેક્ટ્રોનના વિદ્યુત વહનની બંધિત ઇલેક્ટ્રોનથી રચાતા હોલની ગતિના સ્વરૂપમાં નિરૂપવામાં આવે છે, અને હોલની ગતિ બંધિત ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં લેવામાં આવે છે. બોલો, ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ હોલની સંકલ્પના અને શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુત વહન તો I = IE + IH.